સૌને ફરી એકવાર હર હર મહાદેવ. શ્રી તપોધન તત્વ પ્રકાશ 207 પાનાનું એક એવું અલભ્ય પુસ્તક જે મારા મતે દરેક તપોધન બ્રાહ્મણ તરીકે જન્મ લેનાર વ્યક્તિએ વાંચવું જ જોઈએ. આને પુસ્તક ના કહેતા એક ગ્રંથ કહેવું વધારે યોગ્ય છે. આ ગ્રંથ સને 1932માં આદરણીય ગિરિજાશંકર નિર્ભયારામ મુકામ ખંભાત દ્વારા લખવામાં આવેલ તથા તેના પ્રકાશક તે વખતની તપોધન બ્રાહ્મણ મહાસભાના મંત્રી આદરણીય ઉમિયાશંકર જીવરામ ભટ્ટ હતા. 1932માં આ પુસ્તકની કિંમત 12 આના હતી. આ ગ્રંથની પ્રસ્તાવના પહેલાં શ્રી હરિશંકર ઈશ્વરલાલ જોશી મુકામ લીંબડીનું સંક્ષિપ્ત જીવનચરિત્ર આપ્યું છે, જે ખરેખર વાંચવા લાયક છે. શ્રી જોશીજી તારીખ 26/12/1900ની સાલમાં સુલતાન સ્ટીમરમાં મુંબઈથી મોઝામ્બિક આફ્રિકાના ડેલાગોઆ બે જવાવાળા કદાચ પહેલા તપોધન બ્રાહ્મણ હશે. અને આ ગ્રંથ લખાયો ત્યારે 1932માં પણ તેઓ આફ્રિકાના નાતાલ શહેરમાં, જે હાલનું સાઉથ આફ્રિકા છે, ત્યાં સહપરિવાર સ્થાયી થયેલા હતા. આ ઉપરાંત તપોધન બ્રાહ્મણના શ્રેષ્ઠી દાતા તથા તે વખતના ગાયકવાડ સરકારના સુબા શ્રી પ્રહલાદજી સેવકરામ રાવલ, સોમેશ્વર દામોદર રાવલ મુકામ કપડબંજ, પ્રભાશંકરભાઈ હરનારાયણ રાવલ વગેરે મહાનુભાવોનો પણ ઉલ્લેખ છે. શ્રીમાન પ્રહલાદજી સુબા કે જે સિદ્ધપુરના હતા, તેમણે 1930માં પહેલા તપોધન બ્રાહ્મણ વિદ્યોત્તેજક ફંડમાં ₹25,000 અને પરિષદના સ્થાયી ફંડમાં ₹10,000નું દાન કરેલ. આ ગ્રંથમાં કુલ 20 પ્રકરણો છે, જેમાં પુરાણો, વેદોમાં વક્તા શાસ્ત્રીજી અને શ્રોતાગણ વચ્ચે જાણે ચર્ચા થતી હોય તે પ્રમાણેનું સરસ સંકલન કરેલ છે. આ ગ્રંથમાં તપોધનનો મહિમા તથા પૂર્વકાળના તપોધન ઋષિ મહર્ષિઓ, તપનો મહિમા, દાનનો મહિમા, ધનનો મહિમા, તપને જ ધન માનનારા બ્રાહ્મણોના આદ્ય ઋષિઓ કોણ હતા તેનું વર્ણન, તપોધન બ્રાહ્મણના લક્ષણો, સંસારમાં તપોધન બ્રાહ્મણોનું સ્થાન અને મેક્સ મુલરના અભિપ્રાય પ્રમાણે તપોધન બ્રાહ્મણોનું સંકલન, તપોધન બ્રાહ્મણોનું નિવાસસ્થાન એ જ તીર્થસ્થાન છે તે સૂચિ, તપોધન બ્રાહ્મણોની આધુનિક સ્થિતિ, તપોધન બ્રાહ્મણોની શ્રેષ્ઠતા તથા તેઓ કેમ પૂજ્ય હતા, તપોધન બ્રાહ્મણો વશિષ્ઠ, વિશ્વામિત્ર, ભારદ્વાજ તથા દધીજીના સંતાનો હતા એ વગેરે વિશે આ પુસ્તકમાં ખૂબ જ સરસ રીતે વર્ણન કરેલું છે. તપોધન બ્રાહ્મણ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ આ વિડીયો જોનાર અને સાંભળનાર દરેક વ્યક્તિને એક નમ્ર વિનંતી કરે છે કે આ પુસ્તકની 1000 નકલ ટ્રસ્ટે છપાવીને તપોધન બ્રાહ્મણોને વહેંચવી છે, વેચવી નથી. જેના માટે અમારે પ્રિન્ટિંગ પ્રેસ કે તેના સંબંધિત કાર્યમાં જે જ્ઞાતિબંધુઓ કામ કરતા હોય તેમના મદદની જરૂર છે. આ ક્ષેત્રમાં કામ કરતા કોઈપણ તપોધન બ્રાહ્મણ જો મદદ કરવા માંગતા હોય તો અમારો સંપર્ક કરવા વિનંતી છે. ફરી એકવાર સર્વેને હર હર મહાદેવ.